નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મહત્વના સમાચારો પર કરીશું નજર। વરસાદ બાદ રાજ્યભરમાં રોગચાળો ફાટી નીકળ્યો છે। રાજકોટ શહેરમાં રોગચાળો વકર્યો છે। સામાન્ય બીમારીના 2342 કેસ નોંધાયા છે, જ્યારે શરદી ઉધરસના 1239 કેસ નોંધાયા છે। રાજકોટમાં ઓપીડીની સંખ્યામાં પણ વધારો જોવા મળ્યો। તાવના 739 કેસ નોંધાયા છે, તો બીજી તરફ ઝાડા ઉલટીના 359 જેટલા કેસ નોંધાયા છે। ડેન્ગ્યુના 29 કેસમાં અચાનક ઉછાળો જોવા મળ્યો। ટાઇફોઇડના 5 કેસ, તો કમળાના 2 કેસ નોંધાયા છે। મેલેરિયાના 2 કેસ, ચિકનગુનિયાનો 1 કેસ નોંધાયો છે। મિશ્ર ઋતુની અસરમાં વાયરલ અને મચ્છરજન્ય બીમારીના કેસમાં અચાનક જ વધારો જોવા મળ્યો છે। જે રાજકોટ મહાનગરપાલિકાના વિવિધ આરોગ્ય કેન્દ્ર, પીડીઓ અને પીકેજ હોસ્પિટલ ખાતે જે આઈએચઆઈપીના આંકડા નોંધાય છે તે મુજબ જે છે ગત સપ્તાહે છે મેલેરિયાના 2 કેસ, ડેન્ગ્યુના 29 કેસ અને ચિકનગુનિયાના ટોટલ 1 કેસ છે નોંધાયેલા છે। આ ઉપરાંત શરદી ઉધરસ અને તાવના કેસીસમાં પણ જે આંશિક છે ઉછાળો નોંધાયેલો છે। શરદી ઉધરસ તાવના છે અરાઉન્ડ 2000 જેટલા કેસીસ છે નોંધાયેલા છે। જોવા જઈએ તો સિઝનલ ફ્લૂ અને સ્વાઇન ફ્લૂ અથવા સામાન્ય શરદી ઉધરસ વાયરલ ઇન્ફેક્શનમાં પણ વધારો છે ઉત્તરોત્તર નોંધાયેલો છે। આ ઉપરાંત જોવા જઈએ તો ડાયરિયા વોમિટિંગના કેસીસ પણ 360 જેટલા છે એ નોંધાયેલા છે। ટાઇફોઇડના 5 કેસ અને જોન્ડિસના 2 કેસ છે એ આઈએચએપીના આંકડા મુજબ છે રાજકોટ મહાનગર ખાતે નોંધાયેલા છે। રાજ્યમાં નાગરિકોને ઘર આંગણે સરકારી સેવાઓ મળી રહે તે માટે 10મા તબક્કાના સેવા સેતુનો રાજ્યવ્યાપી પ્રારંભ થવા જઈ રહ્યો છે। સેવા સેતુના 10મા તબક્કામાં કુલ 55 સેવાઓનો ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં સમાવેશ કરાયો છે। ત્યારે જામકંડોરણા તાલુકાનું ગુંદાસરી ગામે પ્રાથમિક શાળાના પંટાંગણમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધોરાજીના પ્રાંત અધિકારી જામકંડોરણા મામલતદાર દ્વારા દીપ પ્રાગટ્ય કરી સેવા સેતુ કાર્યક્રમ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। 10મા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં અરજદારો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન અરજદારો પોતાની અરજી લઈને આવ્યા હતા અને તમામ અધિકારીઓનો અરજદારોએ આભાર વ્યક્ત કર્યો હતો। રાજકોટ જિલ્લાના ધોરાજીના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાનું નિવેદન સામે આવ્યું। ધોરાજી ઉપલેટામાં અનેક નદી પર બનાવેલ ચેકડેમ અને કોઝવે પાસેથી બેફામ રેતી ચોરી થતા હોવાના આક્ષેપ કરાયા છે। ચેકડેમ અને કોઝવેના પાયામાંથી રેતી ચોરી થતા હોવાને કારણે ચેકડેમ અને કોઝવે તૂટી રહ્યા હોવાનો વસોયાએ આક્ષેપ કર્યો છે। ખનીજ ચોરી અટકાવવા ઉપલેટાનું રેવન્યુ વિભાગ નિષ્ફળ નીવડ્યું હોવાનો પણ આક્ષેપ કરાયો છે। ધોરાજી અને ઉપલેટા નદીઓ ઉપર જે કોઝવે બનાવવામાં આવ્યા છે, કોઝવેની આજુબાજુથી ચેકડેમો બનાવવામાં આવ્યા છે। ચેકડેમોની આજુબાજુમાંથી ખનીજ માફિયાઓ દ્વારા બેફામ રેતીની ચોરી કરવામાં આવે છે અને એને કારણે ચેકડેમો અને કોઝવે તૂટી જાય છે। આવો સરકારી અધિકારીનો પણ રિપોર્ટ છે। ભારતીય જનતા પાર્ટીના આગેવાનો દ્વારા ગુજરાત સરકારમાં રજૂઆતો પણ કરવામાં આવી છે, પરંતુ રેવન્યુ વિભાગ, ખાણ ખનીજ વિભાગ અને પોલીસ તંત્ર દ્વારા આ ખનીજ માફિયાઓ સામે કોઈ પગલાઓ લેવાતા નથી। એને કારણે ભાદર 2 ઉપર આવેલો કોઝવે, ગઢાળાનો કોઝવે, ભાદર નદી ઉપર આવેલા ચેકડેમો પણ તૂટી ગયા છે। સરકારે તાત્કાલિક ધોરણે સરકારી અધિકારીઓના રિપોર્ટ અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનોની રજૂઆતના આધાર ઉપર આ રેતી ચોરી, ખનીજ ચોરી અટકાવવી જોઈએ। રાજકોટમાં ભાજપ નેતા લાડાણીના 700 કરોડના બેનામી વ્યવહારનો મામલો। સમગ્ર મામલે આયકર વિભાગ દ્વારા તપાસ કરતા વિગતો સામે આવી કે જેમાં 10 કરોડ ભાજપના નેતાના નામે હોવાની વિગતો મળી છે। ભાજપ નેતાઓએ રોકડમાં વ્યવહાર કર્યો હોવાની માહિતી સાથે પોતાના ડ્રાઈવર અને સગા સંબંધીના નામે રોકાણ કર્યા હોવાનું સામે આવ્યું છે। આયકર વિભાગે ઝુંપડપટ્ટીની ઓડીમાં દસ્તાવેજો કબજે કર્યા છે। જોકે વધુ તપાસ કરતા ચોંકાવનારી વિગતોનો ખુલાસો થઈ રહ્યો છે। લાડાણી બિલ્ડર ગ્રુપને લઈને ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે।
મહત્ત્વની બાબત એ છે કે 700 કરોડના બેનામી સંપત્તિ અંતર્ગત આયકર વિભાગે એક સર્ચ ઓપરેશન ધર્યું હતું અને આ સર્ચ ઓપરેશનમાં જે આયકર વિભાગને 700 કરોડ રૂપિયાનું બેનામી વ્યવહાર છે તે મળી આવ્યા હતા. તેમાં પણ એક ચોંકાવનારો ખુલાસો છે તે સામે આવ્યો છે. 10 કરોડથી વધુની જે બેનામી જે વ્યવહારો છે તે વ્યવહારો ભાજપના નેતાઓ દ્વારા ક્યાંક ને ક્યાંક કરવામાં આવ્યું છે. આ પ્રકારની વિગતો ક્યાંક સામે આવ્યું છે. ત્યારે ચોક્કસ એવું કહી શકાય કે અનેક સવાલો ક્યાંક ઊભા થઈ રહ્યા છે. આ ભાજપના નેતાઓ કોણ છે આને જ લઈને ક્યાંક સવાલો ઊભા થઈ રહ્યા છે. ત્યારે લાંબા સમયથી ક્યાંક જે ચર્ચા ચાલી રહી હતી કે લાડાણી ગ્રુપમાં ક્યાંક મોટા માથાઓ એટલે કે ભાજપના નેતાઓના પણ પૈસા છે, આવી વિગતો ક્યાંક સામે આવી હતી અને એ જ અંતર્ગત ક્યાંક આવા ખુલાસાઓ અત્યારે સામે આવી રહ્યા છે. 6 મહિના પહેલાં ઝોપડપટ્ટીમાંથી જ કહી શકાય કે દસ્તાવેજો છે તે મળ્યા હતા અને આમ ખૂબ જ મહત્ત્વના દસ્તાવેજો હતા. એટલે કે આજે જે ભાજપના જે નેતાઓ છે તેઓ પોતાના સગા સંબંધીઓ અને ડ્રાઈવરના નામે કહી શકાય કે આ બેનામી સંપત્તિ ક્યાંક ને ક્યાંક છુપાવીને રાખી છે. આવી વિગતો આયકર વિભાગને મળી છે. ત્યારે હજુ પણ ક્યાંક તપાસનો ધમધમાટ ચાલુ છે અને આવા જે ભાજપના જે નેતાઓ છે તેમાં પણ કહી શકાય કે તપાસ આવી શકે એ પ્રકારનું હાલ અત્યારે શંકા સેવાઈ રહી છે. ત્યારે લાડાણી ગ્રુપમાં એક બાદ એક નવા જે ખુલાસાઓ છે તે સામે આવી રહ્યો છે અને આ સાથે કહી શકાય કે 700 કરોડની જે બેનામી સંપત્તિની વાત છે તો આ બેનામી સંપત્તિને લઈને અનેક અત્યારે જે સર્ચની કામગીરી આયકર વિભાગ તરફથી કરવામાં આવી રહી છે. ત્યારે નવા ખુલાસાઓ પણ સામે આવી રહ્યા છે. જૂનાગઢમાંથી વધુ એક વખત બોગસ ડોક્ટર ઝડપાયો છે. રાજ્યના અનેક વિસ્તારોમાંથી બોગસ ડોક્ટરોના કિસ્સાઓ સામે આવતા હોય છે, જેમાં જૂનાગઢના પલાસવા ગામમાંથી બોગસ ડોક્ટર ઝડપાયો છે. આ ડોક્ટર ડિગ્રી વિના પ્રેક્ટિસ કરતો હતો ત્યારે પોલીસે બોગસ ડોક્ટર ઇદ્રીશ પોલાદિયા નામના તબીબની ધરપકડ કરી ₹64,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ગિરનાર પર્વત પર વીજ પુરવઠાને લઈને અનેક ફરિયાદો ઉઠી હતી, જેને લઈને સરકાર અને પીજીવીસીએલ દ્વારા 24 કલાક ગિરનાર પર્વત ઉપર વીજળી મળી રહે તે માટે પ્રોજેક્ટ તૈયાર કરાયો છે. હવે ટૂંક જ સમયમાં આ પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવશે. 4000 મીટર સુધી વીજ પુરવઠો પહોંચાડવા માટે અલગ અલગ પ્રકારના 6 ટ્રાન્સફોર્મર ઊભા કરવામાં આવ્યા છે, તેમજ અંડરગ્રાઉન્ડ વાયરિંગ કરવામાં આવ્યું છે. 24 કલાક વીજળીની જે માંગણીને ધ્યાનમાં રાખીને જૂનાગઢ પીજીવીસીએલની ટીમ દ્વારા એક પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો હતો. છેલ્લા ઘણા સમયથી જોવા જઈએ તો ગિરનારને ઉપર જે પાવર સપ્લાય આપવામાં આવે છે એમાં ટ્રાન્સફોર્મર ગ્રાઉન્ડ લેવલ ઉપર રાખવામાં આવેલું છે અને 4 કિલોમીટર જેટલી ઓવરહેડ લાઇન છે. ઓવરહેડ લાઇન હોય એટલે પવન, વરસાદ આ બધી વસ્તુની એની ઉપર ઇફેક્ટ આવે છે અને ફોલ્ટ પણ થાય છે અવારનવાર. જ્યારે ફોલ્ટ થાય છે ત્યારે ઊંચાઈને લીધે ગિરનાર ઉપર જઈ અને ફોલ્ટ રિપેર કરવા, આગળ પાછળ માણસોને મેન પાવરને મૂવ કરવું એક બહુ કઠિન કામ છે અને ઘડીકમાં ફોલ્ટ રિપેર પણ ના થઈ શકે એવી પરિસ્થિતિ ત્યાં હોય છે. તો આવી બધી પરિસ્થિતિના હિસાબે અવારનવાર વીજળીની સમસ્યાઓ ખાસ કરીને ચોમાસામાં રહેતી. આ સમસ્યાને દૂર કરવા માટે અમારા દ્વારા જે પ્રોજેક્ટ બનાવ્યા અને અંડરગ્રાઉન્ડ કેબલથી પાવર સપ્લાય આપવા માટેનો સરકારશ્રીમાં રજૂ કરવામાં આવેલો હતો. 11 kV લાઇન ગિરનાર ઉપર ઘણા વખતથી નખાઈ ગયેલી છે. એને મૂર્તિબંધ કરવા માટે થઈને સરકારે પગલાં લીધા છે. શરૂઆત તો થઈ ગઈ છે. એનઓસી પણ આવી ગઈ, પુરાતત્વ ખાતા, જંગલ ખાતાની એનઓસી આવી ગઈ છે એવું સંભળાય છે. તો આ લાઈન કાર્યરત થાય જેથી કરીને અમારા મંદિરની આજુબાજુમાં અમારા જે ટાંકા છે અમે ઘણા વખતથી અમે યાતના ભોગવીએ છીએ. 3 ફેઝ લાઈન ત્યાં ઉપડતી નથી. દ્વારકા જિલ્લાના જામખંભાળિયા પંથકમાં ભારે વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી છવાઈ હતી. ત્યારે હાલ વરસાદ ખેંચાતા ખેડૂતોના ખેતરમાં રહેલા ઊભા પાકો પિયત માટે પાણીની જરૂરિયાત ઊભી થઈ હોય છે. જોકે વીજ ધાંધિયાને લઈને ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. પીજીવીસીએલના વીજ ધાંધિયાથી ખેડૂતો ત્રાહિમામ પુકારી ઉઠ્યા, સાથે જ વીજ ફોલ્ટ રિપેર કરવા મજબૂર બન્યા છે. અને અત્યારે મગફળીમાં પાણીની, કપાસમાં મગફળીમાં પાણીની જરૂર છે ત્યારે પૂરતી લાઇટ મળતી નથી. પૂરતી લાઇટ ન મળવાના હિસાબથી જીબી વાળાને બોલાવીએ સ્વયંભૂ આખું ગામના ખેડૂતો હારે મળી, પીજીવીસી ટીમની હારે મળી અને ઝાડવા કાપીએ છીએ, તાર ખેંચવાનું કામ ચાલુ છે, બધું રિપેરિંગ કામ સાથે મળીને કરાવીએ છીએ.
અને અધિકારીઓને ફોન કરીએ છીએ કે ભાઈ લાઇટ કેમ નથી મળતી, તો કે ફોલ્ટ છે. એ બધાના ગામના માટી બધા ભેરા કરી સંગઠન કરી અને આખી લાઈન ટૂંકમાં જ્યાં નડતર હતું ને એ બધું અમારી રીતે અમારી જાત મહેનતથી અમે કાપી. અહીં જીબી વાળાને રજૂઆત કરતા કોઈ જવાબ દેતા નથી, એટલે પછી અમે અમારી રીતે બધું કામ અમારી રીતે કરી અમારા ખેડૂત. જામનગરમાં જીપીસીબીની ટીમે બ્રાસ ફાઉન્ડ્રી ધારકોને ત્યાં દરોડા પાડ્યા. દરોડા દરમિયાન અનેક કારખાનેદારોને નોટિસ ફટકારાઈ હતી. પ્રદૂષણયુક્ત ધુમાડો છોડાતા હોવાને લઈ તપાસ કરાઈ હતી. એસિડયુક્ત પાણી મુદ્દે પણ તપાસ કરાઈ. 9 જેટલા એકમોને નોટિસ પાઠવવામાં આવી હતી અને આગામી દિવસોમાં તપાસ યથાવત રાખવામાં આવશે. જે જગ્યાએ પાણી બહાર આવતું હતું તે પાણીના નમૂના લેવામાં આવ્યા છે અને તે નમૂના ગાંધીનગર ખાતે મોકલી વધુ કાર્યવાહી કરવામાં આવશે. જામનગર શહેરની અંદર જે હાલ જે જીઆઈડીસી ઉદ્યોગનગર આવેલો છે, શંકર ટેકરી ઉદ્યોગનગર આવેલો છે, અનેક એવા ઉદ્યોગો વસાહત છે જેને લઈને પ્રદૂષણનું પ્રમાણ જામનગરની અંદર ખૂબ બહોળા પ્રમાણમાં વધી રહ્યું છે. તો હાલ જે જીપીસીબીની ટીમ છે તે જીઆઈડીસી અને ફેઝ 2 થી દરડ અનેક વિસ્તારની અંદર ચેકિંગ કરતી, પરંતુ સવારથી જે દરોડા પાડવામાં આવે છે, જે હરિભાઈની વાડી કહેવાય છે તેમાં દરોડા પાડ્યા છે. શું કહેશો, કેટલા લોકોને નોટિસ આપી અને શું કાર્યવાહી કરવામાં આવી છે? ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા એક ફરિયાદના સંદર્ભમાં શંકર ટેકરી વિસ્તારના હરિભાઈની વાડી પાસે આશરે 9 થી 10 એકમોની સંદર્ભમાં મુલાકાત લીધેલ છે. એ જે એકમોની મુલાકાત લીધેલ છે તેમના નોન કમ્પ્લાયન્સના આધારે બોર્ડે અત્યારે મુલાકાત સમયે એમને નોટિસ આપેલી છે અને એમની આગળની કાર્યવાહી વિવિધ પર્યાવરણીય કાયદાઓ અનુસાર કરવામાં આવશે. કઈ રીતના નમૂના લેવામાં આવે છે કે કેમ? હા, નમૂના પાણીના જે જગ્યા બહાર નીકળતા હતા એમાં ગંદા પાણીના નમૂના લીધેલા છે અને હવા પ્રદૂષણ માટે એમને નોટિસો આપેલી છે. જે પ્રકારે વાત કરવામાં આવી, હવા પાણી અને પ્રદૂષણના જે નમૂના લેવામાં આવ્યા છે ને હાલ જે ગાંધીનગર ખાતે મોકલવામાં આવશે, ત્યારબાદ જે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે. સાગર સંઘાણી, મંત્રી ન્યૂઝ, જામનગર. જામનગર શહેરમાં રહેતા વેપારી સાથે લાખો રૂપિયાની છેતરપિંડી થયાની ઘટના સામે આવી. આરાધ્ય સેલ્સ એજન્સીના ગ્રાહકોને અમદાવાદથી ગોવાની ટૂરનું આકર્ષક પેકેજ આપવામાં આવ્યું હતું અને આ ટૂરનું આયોજન અમદાવાદની ડ્રીમ હોલિડે કંપની દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારે ફરિયાદી એરલાઇન્સના ભાડા પેટે 17,48,120ની મોટી રકમ ચૂકવી હતી. જોકે થોડા સમય બાદ આનંદભાઈએ ટૂર કેન્સલ કરી દીધી હતી અને ફરિયાદીને પૈસા પરત આપવાની ના પાડી દીધી હતી. જે બાદ પોલીસે આરોપી આનંદ સોની સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આ જે ડ્રીમ હોલિડે કંપની છે તેના દ્વારા આ પૈસા લઈ પરંતુ ત્યારબાદ કોઈ પણ પ્રકારનું બુકિંગ ના કરી અને કોઈ પણ પ્રકારના પીએનઆરની વિગત જણાવેલ ન હોય અને છેતરપિંડીના ઈરાદાથી આ જે પૈસાની રકમ જે હતી એ પરત આપેલ નથી. તો આ બાબતની જે ફરિયાદ જે છે એ ડ્રીમ હોલિડેના જે પ્રોપરાઇટર છે આનંદ સોની, જે હાલ અમદાવાદ રહે છે, આ જે ડ્રીમ હોલિડે કંપની છે તેના દ્વારા આ પૈસા લઈ પરંતુ ત્યારબાદ કોઈ પણ પ્રકારનું બુકિંગ ના કરી અને કોઈ પણ પ્રકારના પીએનઆરની વિગત જણાવેલ ન હોય અને છેતરપિંડીના ઈરાદાથી આ જે પૈસાની રકમ જે હતી એ પરત આપેલ નથી. તો આ બાબતની જે ફરિયાદ જે છે એ ડ્રીમ હોલિડેના જે પ્રોપરાઇટર છે આનંદ સોની, જે હાલ અમદાવાદ રહે છે, તેમના વિરુદ્ધમાં સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ પ્રકારની આઈપીસી 420 મુજબની ફરિયાદ નોંધવામાં આવેલ છે. ભાવનગર જિલ્લાના બહુચર્ચિત જમીનના બોગસ દસ્તાવેજ કાંડમાં આરોપીઓ સામે ગુજસીટોક દાખલ કરવામાં આવ્યો છે. આરોપીઓ સામે જમીનના ખોટા સાટાખત, પાવર ઓફ એટર્ની અને બોગસ દસ્તાવેજ બનાવી કરોડોની છેતરપિંડીનો ગુનો દાખલ થયેલો છે. ત્યારે આ ગુનામાં કાચા કામના કેદી તરીકે સજા કાપી રહેલા 6 આરોપીઓ સામે પોલીસે ગુજસીટોક હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. જે ચોક્કસ ભાવનગર જિલ્લામાં જીએસટી કૌભાંડના 22 આરોપી વિરુદ્ધ ગુજસી કોર્ટનો જે ગુનો છે દાખલ કર્યા બાદ ફરી એક વખત ભાવનગર જિલ્લામાં 6 આરોપી વિરુદ્ધ ગુજસી કોર્ટનો ગુનો છે દાખલ કરવામાં આવ્યો છે. ખાસ કરીને રાજ્યભરમાં બહુ ચર્ચિત અને ભાવનગર જિલ્લામાં અનેક જગ્યાએ પોતાની જમીન હોવાના દાવા કરવા માટે ડુપ્લિકેટ દસ્તાવેજ, સ્ટેમ્પેર તેમજ સાટાખત સહિતના અનેક જે સરકારી ડોક્યુમેન્ટ હોતા હોય છે રજિસ્ટરના, તે ઊભા કરીને લોકોની જમીન પચાવી પાડવા માટે અથવા તો જમીનના સામે પૈસાની મોટી રકમ તોડવા માટેની જે ગેંગ છે, જેનું ગલકા ગેંગ નામ આપવામાં આવ્યું છે, તે ગલકા ગેંગના 6 આરોપીઓ વિરુદ્ધ ગુજસી કોર્ટ દાખલ કરવામાં આવ્યો છે. સમગ્ર ઘટનામાં જે કહેવાય કે ભાવનગરમાં
જે ફરિયાદ નોંધાણી હતી 6 આરોપી વિરુદ્ધ કે આ આરોપીઓ ભાવનગર શહેરની અંદર એવી જમીનો કે જે જમીન વેચાયા બાદ આ જમીન પોતાની છે અને પોતાના પૂર્વજોએ આ જમીન ખરીદેલી છે તેવા દાવા કરતા હતા અને એક પછી એક અનેક જે જમીનના માલિકો છે તેને પણ ઊભા કરવામાં આવ્યા હતા। ત્યારે સમગ્ર ઘટનામાં એક જે જમીનનો વિવાદ હતો તેની અંદર કાર્યવાહી કોર્ટ સુધી પહોંચી હતી, પરંતુ જે ફરિયાદી હતા તે ફરિયાદીના ધ્યાને આવ્યું હતું કે આ જે સ્ટેમ્પેર અને જે દસ્તાવેજ સાતા ખાતે રજૂ કર્યા છે તેની અંદર ક્યાંક ને ક્યાંક ઝોલ હોય, જેની અંદર નોટરી અમદાવાદની હોય અને આ નોટરી સર્વર અમદાવાદનો છે કે નહીં તે માટે તપાસ કરવામાં આવી હતી, પરંતુ જે નોટરી સર્વર છે તે અગાઉ ડેથ થઈ ગયો હતો। ત્યારબાદની તારીખના સાટાઘાટ છે તે સામે આવ્યા હતા, જેને લઈને સમગ્ર વાંડો છે તે ફૂટ્યો હતો। ત્યારબાદ 6 આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી। ભાવનગર પોલીસે તપાસ શરૂ કરી હતી અને તપાસમાં મહાવીરસિંહ ઉર્ફે ગલકુ, રવિરાજસિંહ ગોહિલ, પદુભા ગોહિલ, સતુભા સરવૈયા, ચંદ્રકાંત સોલંકી અને પતુભા ગોહિલ આ 6 આરોપી વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો અને જમીની દસ્તાવેજોની અંદર છેડછાડ કરીને પૂર્વ કાવતરું રચીને જે ગુનો છે તે આચરવામાં આવ્યો હતો। સમગ્ર જે ગુના છે તેની પાછળ ગુજસી કોર્ટની કલમ પણ હવે લાગી છે। 6 આરોપી વિરુદ્ધ ગુજસી કોર્ટની કલમ લાગી છે, પરંતુ 6 પૈકી સતુભા સરવૈયા જે એક કાચા કેમનો કેદી છે તેમનું કહી શકાય કે ગઈકાલે જ ભાવનગર સર્ટી હોસ્પિટલમાં તેમને પેટના દુખાવાની સારવાર શરૂ હતી ત્યારે તેમનું મોત નીપજ્યું હતું। પરંતુ કહેવાય કે અગાઉ પણ ભાવનગરમાં જે જીએસટી કૌભાંડના 22 આરોપી છે તેની વિરુદ્ધ પણ ગુજસી કોર્ટનો કાયદા હેઠળ ફરિયાદ વધી હતી, ત્યારે હવે ફરી એક વખત જે ગલકા ગેંગ છે તેની ઉપર પણ ગુજસી કોર્ટ દાખલ કરવામાં આવી છે। ભાવનગરના પ્રવેશ દ્વાર સહિત મુખ્ય માર્ગો બિસ્માર બન્યા છે। મોટાભાગના વિસ્તારોમાં મસમોટા ખાડા જોવા મળે છે, જેને લઈને વાહન ચાલકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે। ત્યારે મહાનગરપાલિકા દ્વારા જણાવવામાં આવે છે કે ભાવનગર શહેરમાં બિસ્માર રસ્તાના સર્વેમાં 121 રસ્તાઓ નોંધાયા છે, જે પૈકી 75 રસ્તાઓ રિપેરિંગ કરવામાં આવ્યા છે। ભાવનગર મહાનગરની અંદર વરસાદના કારણે જે નાના મોટા રોડ તૂટ્યા છે એનો સર્વે કરાવવામાં આવ્યો છે। એમાં 121 રોડનો સર્વે હાથમાં લીધેલો છે। એમાંથી 75 રોડનું રિપેરિંગ કામ પૂર્ણ કરેલ છે, જેમાં પરાજુ અને વેટમિક્સથી કામ કરવામાં આવ્યું ચોમાસા દરમિયાન, તેમજ કોલ્ડ મિક્સ મેથડથી પણ કામ શરૂ કરવામાં આવ્યું છે। ભાવનગરના મહુવા ખાતે બસ સ્ટેન્ડમાં વિદ્યાર્થીઓએ ચક્કાજામ કર્યો હતો। બસની અનિયમિતતા તેમજ બસ ન મળતી હોવાને કારણે વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળ્યો હતો। આ કારણોસર વિદ્યાર્થીઓ દ્વારા બસ સ્ટેન્ડમાં જ તમામ બસોની આડે બેસી જઈને બસ સ્ટેન્ડને ચક્કાજામ કર્યું હતું। આ બાદ પોલીસે વિદ્યાર્થીઓને સમજાવીને ડેપો મેનેજર તેમજ મહુવાના પીઆઈ સાથે વાત કરાવીને મામલો થાળે પાડ્યો હતો। સ્કૂલે અભ્યાસ માટે આવે છે, પરંતુ સવારે અમે સાંજના 6 વાગ્યા સુધી હોવાથી સાંજે 6 વાગ્યા પછી અમારે ઘરે જવામાં એક પણ બસ મળતી નથી અને અમે બસની છેલ્લા અઠવાડિયાથી અરજી કરી છે, પરંતુ ડેપો મેનેજર હજી આજકાલ એમ જ કરે છે ને અમે જ્યારે બસનું કહીએ ત્યારે એમ કહે છે કે અમે અરજી મોકલશું પણ હજી અમને એકવાર પણ સીધો જવાબ નથી મળ્યો। સુરતમાં ન્યૂ સિવિલ હોસ્પિટલમાં કાયદા કથા ટીમ દ્વારા 1 દિવસીય વિરોધ કરવામાં આવ્યો, જ્યાં ન્યૂ સિવિલ ઇમારતોની હાલત જર્જરિત છે અને આ મામલે કાયદા કથા ટીમ દ્વારા ધરણા કરાયા છે। જો તંત્ર કાર્યવાહી નહીં કરે તો આ મામલો કોર્ટમાં લઈ જવાની ચીમકી આપવામાં આવી છે। क्या हमारा काम नहीं करती सरकारी। और ये जो बिल्डिंग है पिछले 9 साल से जर्जरित जाहिर हुई है, फिर भी आज भी इसके अंदर सारवार चल रही है। सैकड़ों लोगों को इसके अंदर सुला के सारवार दे रहे हैं और जिन लोगों सारवार के लिए इधर आते हैं उनके ऊपर से टुकड़ा गिरता है, आरसीसी का जो टुकड़ा है वो गिर जाता है और उसमें वापस अलग से ट्रीटमेंट देना पड़ता है। तो इतनी गंभीर हालत है, इसमें टेका लगा के तो सपोर्ट किया हुआ है जो दरेक बीम कॉलम,
तो ये हालत में इधर कर्मचारी भी कैसे काम करेंगे, मरीज जो आ रहे हैं वो भी कैसे उसमें सारवार लेंगे। સુરતમાં એમકે કંપની ફરી સક્રિય થઈ. પોલીસની હદમાં જીમ સંચાલક પર હુમલો કરવામાં આવ્યો હતો, જેની ફરિયાદ જીમ સંચાલક પોલીસમાં કરવા જતા તેની ફરિયાદ લેવામાં ન આવી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા અને આ સાથે જ હુમલાખોરો પહેલા જેલમાં બંધ હોવાનું પણ તેમના દ્વારા કહેવાય રહ્યું છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. जिसके हस्बैंड है सोहेल कापड़िया, तो पार्टनरशिप हुई है नीलोफर कापड़िया से, बट सोहेल कापड़िया इंटरफेयर करते रहते उसके अंदर. अब हुआ ऐसा है कि पार्टनरशिप के अंदर हमने 15-15 लाख की थी, उसमें से मेरे को उन्होंने 1 लाख रुपया कम दिया था, प्लस जिम की भी जितनी अमाउंट आती थी वो भी कैश अमाउंट उनके पास जमा है. तो हमने उनको बुला के बात करने बुलाया था कि आप वो अमाउंट भाड़े के रूप पे देना है आपको, तो उन्होंने डायरेक्ट मना कर दिया सोहेल कापड़िया ने, और मेरे साथ बदतमीजी करने लगे. प्लस कि मेरे हस्बैंड को किया कि आपको मेरा भाई आएगा तो वो देख लेगा. अब इसका भाई है इलियास कापड़िया, जो अभी पैरोल पे मुंबई की जेल में से छूट के आया है. ડી કંપનીની એક બ્રાન્ચ એમકે કંપની સુરતમાં ફરી એકવાર સક્રિય થઈ છે. ગુસ્સી ટોકના આરોપીઓ જે છે જાણે બેફામ બની ગયા છે. જામીન પર છૂટ્યા બાદ પણ સુરત આવીને હુમલાઓ કરતા હોય એવી ઘટનાઓ સામે આવી રહી છે. સુરતનો જે રાંદેર વિસ્તાર છે, રાંદેર પોલીસ સ્ટેશનની હદની અંદર જે છે જીમ સંચાલકની ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. જીમ સંચાલક અને એના પાર્ટનર વચ્ચે જે છે રૂપિયાની લેતી દેતીમાં ક્યાંક બબાલ થઈ હતી. સુહેલ કાપડિયા જે જીમ સંચાલકનો પાર્ટનર છે તે ઇલિયાસ કાપડિયા એટલે કે ગુસ્સી ટોકનો જે આરોપી, માથાભારે આરોપી કહી શકાય, જે ગુસ્સી ટોકના ગુનામાં મુંબઈ ખાતે જેલમાં બંધ હતો, તેનો ભાઈ બોલવામાં આવી રહ્યો છે. બંને ભાઈઓ જે જીમ સંચાલક પાસે રૂપિયા લેતી દેતીના મામલે વાતચીત કરવા પહોંચ્યા હતા અને ત્યાં તેની ઉપર હુમલો કરી દેવામાં આવ્યો હતો. સમગ્ર ઘટના જે છે સીસીટીવીમાં કેદ થઈ હતી. આશ્ચર્યની વાત એ છે કે રાંદેર પોલીસ સ્ટેશનની બહાર જ ફરિયાદીને ધાક ધમકી આપવામાં આવે છે, તેને ધમકાવવામાં આવે છે, છતાં પણ રાંદેર પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની ફરિયાદ લેવામાં નથી આવતી. તો શા માટે આ ફરિયાદ નથી લેવામાં આવતી? ગુસ્સી ટોકનો આરોપી હતો, કોઈ સામાન્ય વ્યક્તિ નહીં હતો, છતાં પણ તેમની ફરિયાદ નહીં લેવામાં આવી અને આ ગુસ્સી ટોકનો આરોપી જે 1 મહિના અગાઉ અહીં સુરત આવ્યો છે, જેમના દ્વારા હુમલો કરવામાં આવ્યો છે, ફરિયાદીની ફરિયાદ નહીં લેવામાં આવી. અને એક પ્રશ્ન જે છે આ ઘટના પરથી ઉઠી રહ્યા છે, જ્યારે કે એના સીસીટીવી પણ સામે આવી રહ્યા છે. જામનગરમાં દુકાનમાંથી 9,000ની સાડી ચોરીની ઘટના સામે આવી. શહેરના જયશ્રી કોમ્પ્લેક્સ વિસ્તારમાં આવેલ ગ્રાઉન્ડ ફ્લોરની દુકાનમાંથી મહિલાએ સાડીની ચોરી કરી હતી, જેમાં 9,000ની કિંમતની 3 સાડીઓ મહિલાએ ચોરી કરી હતી. જોકે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતા દુકાનદાર દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે. સુરતમાં સાયબરનો ભોગ બનેલા યુવકે આપઘાત કર્યો હતો, ત્યારે પોલીસ તપાસમાં 2 આરોપીઓની ધરપકડ થઈ છે. પોલીસે રાજસ્થાનથી આરોપીઓની ધરપકડ કરી હતી, જેમાં આરોપી દ્વારા કતારગામના યુવકને બ્લેકમેલ કરી રૂપિયા લીધા હતા. માનસિક ત્રાસથી કંટાળીને યુવકે આપઘાત કર્યો હતો. સાયબર ટોળકીનો મૃતકના મોબાઈલ પર કોલ આવતા ભેદ ખુલ્યો હતો. ગીર સોમનાથથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં યુવાનનું ડૂબી જતા મોત નીપજ્યું છે. ગીર સોમનાથમાં નદીમાં ડૂબતા યુવાનનું મોત. ઉનાની સનખડાની રાવલ નદીની આ ઘટના છે, જ્યાં મેળામાં ગયેલા યુવકો નદીમાં નહાવા માટે ગયા હતા. મિત્રો સાથે યુવકો નદીએ પહોંચ્યા હતા નહાવા માટે, જ્યાં નદીમાં ડૂબી જતા જયદીપ મોહનભાઈ વાઘેલા નામક યુવકનું ડૂબી જવાથી મોત નીપજ્યું. ઘટનાની જાણ થતાં જ ઉના મામલતદાર તેમજ પોલીસ ઘટના સ્થળે પહોંચી છે. ગીર સોમનાથથી આ મહત્વપૂર્ણ સમાચાર, જ્યાં નદીમાં ડૂબી જતા યુવાનનું મોત નીપજ્યું. ઉનાની સનખડાની રાવલ નદીમાં આ ઘટના બની. મેળામાં ગયેલા યુવકો નદીમાં નહાવા માટે ગયા હતા, જ્યાં નદીમાં ડૂબી જતા જયદીપ મોહનભાઈ વાઘેલાનું મોત નીપજ્યું.
વધુ વિગતો સાથે સંવાદદાતા કાર્તિક વાજા ફોન લાઈન પર જોડાયા છે. કાર્તિક, યુવાનનું ડૂબી જતા મોત નીપજ્યું, કેટલા વાગે આ ઘટના બની હતી, શું ઘટના બની, શું વિગતો હાલ? ચોક્કસથી વાત કરીએ તો બપોરના સમયમાં ઉના તાલુકાની બહાર આવેલું સનખડા ગામ છે, ત્યાં મચ્છુંદરી નદીમાં જાફરાબાદ ગામના 8 જણા લોકો છે તે પાણીમાં નાહવા પડ્યા હતા. તેમાંથી એક યુવાનનું પાણીમાં ગરકાવ થયા મોત થયું છે. ત્યારબાદ તરવૈયાઓ દ્વારા તરવૈયાએ 3 કલાકની જહેમત બાદ પણ આ મૃતદેહ મળી આવ્યો. ત્યારબાદ તેમને સરકારી હોસ્પિટલ બાદ પીએમ અર્થે ખસેડવામાં આવેલ હતું. જી ચોક્કસ કાર્તિક, આભાર જાણકારી આપવા બદલ. અત્યારે હાલ બુલેટિનમાં બસ આટલું. મને આપશો રજા. આગળ આપ જુઓ મંતવ્ય ન્યૂઝ વિશેષ રજૂઆત, સીધો સંવાદ સહયોગી લખમા સાથે.